હેલો ગાઈસ, આ છે યુનિવર્સલ ચાર્જર છે. યુનિક્સ કંપનીનું યુનિવર્સલ ચાર્જર પણ કહે છે, દેડકાર ચાર્જર પણ કહેવાય, માસ્ટર ચાર્જર પણ કહેવાય. આજે આપણે કઈ રીતે યુઝ કરવો આ યુનિવર્સલ ચાર્જરનો એ આ વિડીયોની અંદર જોઈશું ગાઈસ આપણે. અને 4 અલગ કલરમાં આવશે ગાઈસ. અને આ રીતે એનું બોક્સ છે. આ રીતે ગાઈસ જો યુનિક્સ કંપનીનું આવે છે ને આ રીતે આ યુનિવર્સલ ચાર્જર છે ગાઈસ. અને આ રીતે આની ક્વોલિટી આવશે. જો આ 2 પિન આવશે અહીંયા આગળ બેટરી લગાવવા માટે. આ 2 આ રીતે આગું પાછું થશે ગાઈસ અહીંથી. અને આ રીતે આની લાઇટ છે. અહીં લાલ લાઇટ લાગશે ગાઈસ, અહીં બ્લિંકિંગ કરશે ને અહીં પછી ફૂલ થઈ જશે એટલે લાલ લાગશે ગાઈસ. અને આ રીતે આ યુનિવર્સલ ચાર્જર છે ગાઈસ. અને આ રીતે ખુલે ગાઈસ. અને આપણી જોડે કોઈ બોર્ડ હોય તો એ પણ લઈ લઈએ ગાઈસ. આ રીતે એક આ બોર્ડ છે લાઇટનું. અને એને ઉપયોગ ચાલુ કરવા માટે આપણે 2 બેટરી લઈ લઈશું. આ રીતે આ 2 બેટરી લીધી છે મોટા. એક આ કીપેડ ફોનની છે આ ગાઈસ, અને આ એક સ્માર્ટફોનની છે. જે બેટરી રિમૂવ થાય સ્માર્ટફોન એ ટાઈપના બધા ફોનની આપણે બહાર નીકળી શકે એવી બેટરી હોય એ બધી આપણે આ યુનિવર્સલ ચાર્જરની અંદર ચાર્જ કરી શકાય ગાઈસ. તો આપણે પહેલાં કીપેડવાળા ફોન છે એને ચાર્જ કરીશું. અને આ યુનિવર્સલ ચાર્જર આપણે એક લીધું હતું એ 60 રૂપિયાની પ્રાઇઝનું આ ચાર્જર છે ગાઈસ યુનિવર્સલ. અને આ રીતે યુનિવર્સલ ચાર્જર છે ગાઈસ. અને આજે આપણે આ ચાર્જરની અંદર આ 2 પોઈન્ટ હોય, બેટરીના પ્લસ માઇનસ એવું કંઈ જોવાનું નહીં. આ રીતે લગાવી દેવાનું. જે પાનું લગાવશો ગાઈસ એ પાનું આ રીતે લગાવી દેવાનું. આ છેલ્લો પોઈન્ટ લગાવી દેવાના 2. આ રીતે 2 પોઈન્ટ લગાવી દઈશું એટલે જો અહીં આગળ લાઇટ થઈ, અહીં આગળ આ લાલ લાઇટ થઈ જશે ગાઈસ આ રીતે. અને આ રીતે જો નજીકથી બતાવો, આ રીતે પોઈન્ટ લગાવી દેવાનું. વચલો ખાલી રહેશે એક, અને આજુબાજુના છેલ્લા હોય એને લગાવી દેવાનું. તમે આ બાજુની બેટરી રાખશો કે પેલી બાજુની બેટરી રાખશો. આ રીતે ગાઈસ બેટરી લાગી જશે ને એટલે આપણે પછી એક આ ટાઈપનું બોર્ડ હોય ને એની અંદર આ રીતે લગાવીશું ગાઈસ. જો આ રીતે લગાવીશું ગાઈસ એટલે જો આ રીતે ચાર્જિંગ થશે. તમને નજીકથી બતાવું. આ રીતે બ્લિંકિંગ થવા મળશે, ચાર્જ થવાનું ચાલુ થઈ ગયું. જે છેલ્લી લાસ્ટ છે આ રીતે જો લાસ્ટ લાઇટ ક્યારે લાગે કે જ્યારે તમારું ફૂલ ચાર્જ થઈ જાય. આ રીતે ફૂલ ચાર્જ થઈ જશે, ફૂલ ચાર્જિંગ એટલે આ રીતે છેલ્લી લાઇટ ચાલુ થઈ જશે ગાઈસ. એટલે આપણે સમજવું કે આ ફૂલ ચાર્જ થઈ ગઈ છે. અને આ રીતે આપણે બીજી એક બેટરી લઈ લઈશું ગાઈસ. આ રીતે એક સ્માર્ટફોનની આ રીતે બેટરી છે. જે સ્માર્ટફોનની અંદરથી આ ટાઈપની બેટરી અલગ થાય એ ચાર્જ કરી શકાય. આ જે 3 પોઈન્ટ છે એની અંદર લગાવીશું આ રીતે. અને આ રીતે જોઈ લઈશું એકવાર. લાઇટ જઈ લાગે તો એ આગળ મૂકી દેવાનું. આ રીતે જો આ રીતે લગાવી દેવાની. અને આ રીતે આપણે ચાર્જિંગના બોર્ડમાં આ રીતે લગાવી દઈશું. અને આ રીતે જો આ પણ ચાર્જ થવા મળી ગાઈસ. જો ચાર્જ થશે એટલે એટલી બ્લિંકિંગ કરશે લાઇટને. છેલ્લી લાસ્ટ ફૂલ થઈ જશે. જો હું તમને બતાવી દઉં એટલે છેલ્લી લાઇટ લાગી જશે. જો આ રીતે છેલ્લી લાઇટ ફૂલ થઈ જશે એટલે સમજવું કે ફૂલ લાઇટ થઈ જાય એટલે આપણી બેટરી ચાર્જિંગ થઈ ગઈ ગાઈસ. અને આ રીતે એનો ઉપયોગ કરી શકાય ગાઈસ. અને મારી ચેનલ પર ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.